યત્ર નાર્યસ્તુ પૂજન્તે રમંતે તત્ર દેવતા યત્રેતુ ન પૂજન્તે સર્વાસ્ત ક્રિયા ફલા. મનુસ્મૃતિનો આ શ્લોક નારી શક્તિનું મહત્વ બતાવે છે. લોક સાહિત્યમાં પણ સરસ મજાનો એક દુહો છે. નારી નિંદા ન કીજીએ, નારી રતન કી ખાણ, નારી થકી નર નીપજ્યા, ભક્ત ધ્રુવ પ્રહલાદ સમાન. મિત્રો, આ શ્લોક અને દુહો એટલા માટે યાદ કર્યા કારણ કે આજના વિડીયોની અંદર એવી જ એક નારી રત્નની મારે વાત કરવી છે. અને એ નારી રત્નનું નામ હતું વીરાંગના માણેકબાઈ. આ ઘટના ઈસવીસન 1783 ની અંદર બનેલી છે. આજનું જે માંડલ ગામ કહેવાય છે કે માંડલ ગામનું નામ માંડલને વસાવનાર રા માંડળીક હતા અને રા માંડળીકના નામ ઉપરથી માંડલ ગામ નામ પડ્યું. માંડલના પાટીદાર કુળના વીરાંગના માણેકબાઈ, જેમના પતિનું નામ જેઠાભાઈ દેસાઈ. જેઠાભાઈ દેસાઈ એ પાટડીના પ્રથમ રાજવી શ્રી દરબાર શ્રી ભાવસિંહજી દેસાઈના પિતરાઈ ભાઈ થાય અને પાટડીના બીજા રાજવી દેસાઈ નાથુસિંહજી જે વખતમાં પાટડીની અંદર રાજ કરતા હતા એ વખતમાં આ ઘટના બનેલી છે. મિત્રો, પાટડી સ્ટેટની અંદર પાટડી સ્ટેટ નીચે આવેલું માંડલ ગામ અને આ માંડલની અંદર જેઠાભાઈ રાજકાજ સંભાળતા હતા. પણ પાટીદાર કુળના દેસાઈ વંશના જેટલા રાજવીઓ હતા એ બધાને પેશવાઓ સાથે સારો એવો ઘરોબો હતો. એમ કહેવાય છે કે પેશવાઓ જ્યારે કોઈ પણ રાજ્યની મુલાકાત લેતા, કોઈ પણ રજવાડામાં જતા ત્યારે એમની સાથે અચૂક દેસાઈ વંશના કોઈ રાજવી હોય. એ વખતમાં હળવદની અંદર 2 વર્ષની 2 લાખની ખંડણી ચડી ગઈ હતી અને એ ખંડણી વસૂલવા માટે થઈ પેશવાઓએ માંડલના જેઠાભાઈને કામ સોંપ્યું. પણ જેઠાભાઈ બહાદુર પુરુષ, જેઠાભાઈ પોતાની સૂઝબૂઝથી કામ લેવાવાળા અને કહેવાય છે કે હળવદની અંદર જાય અને એ વખતમાં હળવદની અંદર વિધવા રાણી જીજીબાઈ રાજકાજ સંભાળતા હતા. જીજીબાઈને જઈને વાત કરે અને વાતમાં જેઠાભાઈથી 2 આકરા વેણ જીજીબાઈને કહેવાય જાય. પણ કહેવાય છે ને, આ આકરા વેણ એ જીજીબાઈને અંગે અંગ લાગી ગયા. અને સરસ મજાની એક વાત પણ છે સાહિત્યની અંદર કે કાંકરીના માર્યા કદી ન મરીએ, મેણાના માર્યા મરીએ. આ મેણું જીજીબાઈને લાગી જાય. જીજીબાઈએ તેમના પતિના મિત્ર ખોપાજી ઠાકોરને વાત કરી કે તમે માંડલના જેઠાભાઈને ઠાર મારો તો જ મને સંતોષ થશે. પણ મિત્રો, ખોપાજી ઠાકોર પનારના આ બીડું ઝડપી લે. સમય આવે છે, સમય જાય છે, સમયનો ખેલ રચ્યા કરે છે. માણસ રૂપી મહોરા અહીંયા ઠાલા નાચ્યા કરે છે. સમયની ઝપટમાંથી અહીં કોણ બચે છે. કહેવાય છે કે એક દિવસ પાટડીનું એક ગામ જે ગરાહની અંદર વધારો કરવાનો હતો એ માંડલની બાજુમાં નવા ગામ, અને નવા ગામનું તોરણ બાંધવા માટે થઈ જેઠાભાઈ સવારમાં જાય કે ભલે ઉગા ભાણ તિહારા લઉં ભામણા, મરણ જીવન લગ માન રાખો કાશ્યપ રાઉત, કાશ્યપ જેહડો ન કોઈ, જેને દળિયેલ જેહડા દીકરા ઊંગે ને અંજવાળા કરે, લખદડ ભાંગે લોય. સવારમાં નવા ગામનું તોરણ બાંધે ત્યારે નિશસ્ત્ર હતા અને ખોપાજી ઠાકોર ઘાતક હુમલો કરે અને જેઠાભાઈનું ઢીમ ઢાળી દે, ઠાર મારે. પણ આ વાતની માંડલમાં માણેકબાઈને ખબર પડે. માણેકબાઈ ધંબેલ તાંબા જેવી લાલ આંખો થઈ જાય, રૂવાડું ઊભું થઈ જાય અને પ્રતિજ્ઞા કરે કે મારા ધણીના માર્તલનું ઢીમ ન ઢાળું ત્યાં સુધી સુખ ચેનથી હું રહીશ નહીં. સુખ સાહેબી મારા માટે હરામ છે. પણ મિત્રો, માણેકબાઈને નીંદર નથી આવતી. આમ તો મારા લોક સાહિત્યનો દોહો છે
કે 9 જણને નીંદર ના આવે. નીંદર ના આવે 9 જણા, બોલો સખિયા કિયા, પ્રીત વસોયા બહુ રણા, ખટકે વેર હૈયા, ચાજા સોરું જુગટું રમણ, અને વહાલા વિદેશ ગયા, કુળ હીણા કમાણસા, અને મોભી પુતર મુવા. આ તો નીંદર ના આવે 9 જણા, બોલો સખિયા કિયા. આ મેણું માણેકબાઈને લાગી જાય અને માણેકબાઈ નક્કી કરે કે જ્યાં સુધી મારા પતિના મારતલને મારીશ નહીં ત્યાં સુધી મને ચેન નહીં પડે. મિત્રો, એમ કહેવાય કે એક દિવસનો સમય માણેકબાઈ પોતાના સૈન્યને સાબદું કરે. પોતે આજ રાજમાતાનો મુગટ એક બાજુ મૂકી અને યોદ્ધાના ટોપાને ધારણ કરે, શરીર ઉપર બખ્તર પહેરે, કમરમાં પટ્ટો બાંધે અને એ કમરપટ્ટાની અંદર 2 ધારવાળો જમૈયો ખોસે, હાથમાં તલવાર ધારણ કરે અને ઘોડા ઉપર સવાર થાય. પણ એક શક્તિ જ્યારે ઘોડા ઉપર સવાર થતી હોય ત્યારે કેવી લાગતી હોય. ઘોડા ઉપર માણેકબાઈ સવાર થાય, પણ કેવો ઘોડો કે ભલ ઘોડા વલ વંકડા, હલ બાંધવા હથિયાર, ચાજા ઘોડામાં ઝીંકવા, મરવું એક જ વાર. હો ભીની ઘોડા ભલા અને ડાબા ઉપડિયા, કાં ખગ વાવા ખડિયા, કાં મણગા નેણી માણવા. કોઈ ઘોડો, કોઈ પરખડો અને કોઈ સચંગી નાર, સર્જન હારે સર્જિયા, એનું રતન સંસાર. એમ કહેવાય કે પોતે ઘોડા ઉપર સવાર થાય, થોડાક સૈનિકો સાથે લીધા છે અને કુંપાજી ઠાકોર સાથે યુદ્ધ કરવા માટે એક વિરાંગના મેદાનમાં પડી હોય. ઘોડે સવારી, રાજવ્યવસ્થા, યુદ્ધ કળા અને પ્રજાના પ્રશ્નો સાંભળવા, આ બધાય ગુણો જેની અંદર હતા એ માણેકબાઈ પનારના પાદરમાં પહોંચે. પનારના પાદરમાં પહોંચી અને હાકલો મારે કે કુંપાજી, મરદ હોય તો માટી થજે, સામે આવજે. આજ તારી સાથે યુદ્ધ માટે માંડલથી એક વિરાંગના આવી છે. અને મિત્રો, કુંપાજી ઠાકોર પણ આવા યુદ્ધથી ટેવાયેલો હતો. માટી થાજે, મરદ થાજે, આવા શબ્દો સાંભળે એટલે જેમ હાવજ ખીજાણો હોય એમ કુંપાજી પોતાનો ઘોડો લઈ અને યુદ્ધ માટે નીકળી પડે. આ બાજુ માણેકબાઈ પોતાની ઘોડલી ખેલવતા ખેલવતા, પણ કેવી 36 પ્રકારની જે ઘોડાની જાત છે, તાજણ, પિરાણી, ઢેલ, બેરી, છાપર, નોરાળી, વાદરીય, લખી, મૃલ્ય, બેડાચર, રડી, મની, જે મંગળ, ચક્રવાત, છોગાડી, ચાંગી, વાગડી, શેણ, ભૂતડી, રોજઈ, જબાદ, અટારી, લાશ, ચમરદાર, પટ્ટી, માછલી, માણકી, બેમણ, મુગુટ, હિરણ, રેશમ, બોદલી, મૃગી, પંચકલ્યાણી, મારું, કેસર, વીજળી, બાજ, મંચલી, માતંગી, મોરાણ, આખડિયા, ટીલાટ, લાલ. આ બધા 36 પ્રકારના સારા ઓલાદના ઘોડાની જાત છે. માણેકબાઈ વિરાંગના પોતાની ઘોડી ખેલવતી ખેલવતી યુદ્ધમાં જ્યાં કુંપાજી હતા એની પાસે જાય અને ઘોડી પણ કેમ જાણે દુશ્મનની દુશ્મન બની ગઈ હોય એમ સમજી ગઈ હોય એમ બરોબર કુંપાજી ઠાકોર સામે આવે એટલે આગળના 2 પગ ધરતરી અને ઊંચી થાય. અને એ જ વખતે એમ કહેવાય કે માણેકબાઈ પોતાની તલવારથી કોક પ્રજાપતિનો દીકરો સવારમાં પોતાના ચાકડા ઉપરથી માટીનો પીંડો ઉતારે એમ માણેકબાઈએ પોતાના તલવારથી કુંપાજી ઠાકોરનું ધડ ઉપરથી માથું ઉતારી લીધું. પનારની ધરતીની માટી લઈ અને એ લોહી ભીની માટી હાથમાં લઈ અને પોતાના સ્વામીને યાદ કરે કે હે સ્વામી, આજ તમારા મારતલનું ઢીમ ધાડી અને સાચી મેં શ્રદ્ધાંજલિ આપી છે. મિત્રો, આ માણેકબાઈ એ પાટીદાર કુળના દેસાઈ વંશના રાજમાતા હતા. માંડલની અંદર તેઓ ફક્ત ને ફક્ત યુદ્ધ કળા જાણતા હતા એટલું નહીં, પણ કોઈ પણ લૂંટાળું ટોળકી હોય, અંગ્રેજો હોય કે કોઈ પણ મોગલો હોય એની સાથે યુદ્ધ કરી જાણતા. ફક્ત ને ફક્ત યુદ્ધમાં કાબેલ હતા એટલું નહીં, રાજકાજ વહીવટ પણ સારો એવો કરતા. માંડલની અંદર આજે પણ તમે જોશો તો ક્યાંક ક્યાંક એ રાજમાતાનો મહેલ અને મહેલની ફરતે, માંડલની ફરતે કિલ્લાના અવશેષો જોવા મળશે. રાજમાતા દયાળુ પણ હતા. પોતાની પ્રજાની પ્રશ્નો હોય એને સાંભળતા
અને ઉકેલ લાવતા. માંડલના મહેલના ઝરૂખે બેઠા બેઠા પ્રજાના પ્રશ્નોને સાંભળી ન્યાય આપતા, ન્યાયપ્રિય હતા. એ મહેલનો આજે ક્યાંક ક્યાંક માંડલની અંદર એના અવશેષો જોવા મળશે. મિત્રો, આ માણેકબાઈ વીરાંગના, આવી તો ભારતની અંદર અનેક વીરાંગનાઓ હતી. એમાંથી કોઈ કવિયત્રી હતા, કોઈ ભજનીક હતા, કોઈ ભક્ત હતા અને કોઈ વીરાંગના હતા. અપાલા, અનસુયા, અહલ્યા, અમર, અંજના, અરુંધતી, કુંતા, તારા, કસ્તુર, ગંગા, ગાર્ગી, ગાંધારી, જસમા, જશોદા, જીજાબાઈ, દેવકી, દમયંતી, દ્રૌપદી, પદ્મિની, પાનબાઈ, પાર્વતી, મીરા, માદરી, મિનળ, મદાલસા, મેનાવતી, વીરમતી, માયાવતી, મૃગાવતી, રંભા, ભામતી, રાધા, સીતા, સબરી, શકુંતલા, સુજાતા, સુલતના, સાવિત્રી, રૂપાદે, તોરલ, લોયણ, ઉર્મિલા, મૈત્રેયી, લક્ષ્મીબાઈ, યશોદરા, રત્નાવલી, ત્રિશાલા, કસ્તુરબા લઈ લ્યો મિત્રો, મણિબેન લઈ લ્યો કે વીરાંગના માણેકબાઈ લઈ લ્યો. પણ માણેકબાઈ જ્યાં સુધી ખોડિયારની અંદર પ્રાણ રહ્યો ત્યાં સુધી માંડલનું રખેવાળું કરેલું. પોતાને એક કુંવર હતો અને કુંવર નાની અવસ્થામાં હતો, સગીર વયનો હતો, એટલે એનું રક્ષણ પણ કર્યું હતું. એ જ માણેકબાઈના નામનો આજે માંડલની અંદર માણેકબાઈ દરવાજો આ કથાની સાક્ષી પૂરે છે. માંડલમાં જાઓ તો અચૂક મુલાકાત લેજો, એના અવશેષો આજે પણ જોવા મળશે. મિત્રો, આ માણેકબાઈની કથા જે 1783ની અંદર પાટડીના બીજા રાજવી નાથુસિંહજી દેસાઈ હતા એ વખતમાં બનેલી છે. મિત્રો, ચોક્કસ આપણી ધરોહરને જાણજો. માંડલની મુલાકાતે જાઓ તો એ જૂનો ચબૂતરો, એ જૂની હવેલી, એ જૂનો કિલ્લો અને એ જ માણેકબાઈનો જૂનો દરવાજો આ વાતની સાક્ષી પૂરે છે કે આ હતા વીરાંગના પાટીદાર કુળના માણેકબાઈ દેસાઈ. છેલ્લે આવા વીરાંગનાઓના બે એક દુહાથી આ વાતને હું વિરામ આપીશ. દુહો છે જીજાબાઈનો અને શિવાજીનો કે ધનકુખ જીજાબાઈની જેથી શિવાજી જન્મ્યા હતા, તલવાર કેરી ધાર પર જેને હિન્દુ ધર્મ રાખ્યો હતો, પડકાર કરતી પુત્રને તું મરજે સમર મેદાનમાં, અમ દેશના એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં, અમ દેશના એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. આવો જ એક દુહો મારો બનાવેલો સરદાર વલ્લભભાઈ પટેલ વિશેનો કે ધનકુખ લાડબાઈની જેથી સરદાર જન્મ્યા હતા, અને કલમ કેરી ધાર પર જેને અખંડ ભારત રચ્યા હતા, પડકાર કરતી પુત્રને તું મરજે દેશ સેવા મહી, અમ દેશના એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં, અમ દેશના એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં, અમ દેશના એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય માતાજી.